એ વખતે અમારી પાસે બીજા સાધનો હતા નહીં, ત્યારે તો હું તો રાજનીતિમાં હતો નહીં, પણ મિત્રતા મારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. તીખા મીઠા પ્રહારો અને શુભેચ્છાઓ તથા આભારનો એવો ધારાપ્રવાહ ચાલ્યો કે એકબીજાના રાજકીય કટ્ટર ગણાતા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી એકમેકને ભેટી પડ્યા. વિદાય વેળાએ રાજકીય હરીફોનો આ અભૂતપૂર્વ પ્રેમ જોઈ વિધાનસભાના સ્પીકર એટલા અભિભૂત થઈ ગયા કે તેમણે મોદી અને વાઘેલાને એક દાળની બે ફાંટો ગણાવી નાખી. પણ હું નરેન્દ્રભાઈ અને શંકરસિંહભાઈમાં જોઈ શકું છું કે આ બંને સંઘના સ્વયંસેવકો છે. એક જ વિચારધારા ધરાવનાર વ્યક્તિઓ હોય છે. મગની બે ફાડ જુદી હોય, પણ બંને ફાડની અંદર ગુણ હોય ને એ મગના જ હોય. વિધાનસભાની બાય બાય કરી નરેન્દ્ર મોદી રાજ્યના રાજ્યપાલ કમલા બેનિવાલ પાસે પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. રાજભવન પહોંચેલા નરેન્દ્ર મોદીની કમલા બેનિવાલ સાથે થયેલી મુલાકાતની ક્ષણો એ બધી ઘટનાઓ પર ભારે હતી, જ્યારે એક મુખ્યમંત્રી અને રાજ્યપાલ વચ્ચે તણાવ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો અત્યાર સુધીના જે વિધાનસભામાં દ્રશ્યો જોવા મળતા એના કરતા કંઈક અલગ જ દ્રશ્ય આજે જોવા મળ્યું હતું, કારણ કે એક વિદાયની વેળા જાણે કે વિધાનસભામાં પણ જોવા મળી હતી. આપણી સાથે જોડાયેલા છે હર્ષજી. હર્ષજી, આપને પૂછવા માંગીશ કે આજે જે વિધાનસભામાં દ્રશ્યો જોવા મળ્યું, શંકરસિંહ અને નરેન્દ્ર મોદી પણ એકબીજાને ભેટી પડ્યા, ખૂબ જ લાગણીશીલ દ્રશ્યો થોડા સમય માટે સર્જાઈ ચૂક્યા હતા. આપનું શું કહેવું છે? મને એમ લાગે છે કે આપણે એક સ્પષ્ટતા કરવી જોઈએ. લોકશાહીમાં, સંસદીય લોકશાહીમાં પક્ષ વિપક્ષ એ એડવર્સરીઝ એટલે પ્રતિસ્પર્ધી હોય છે, શત્રુ કદી નથી હોતા. આ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે શંકરસિંહજી અને નરેન્દ્રભાઈ એ પ્રતિસ્પર્ધી છે, પણ એ દુશ્મનો નથી. અને આજે આપણે જોયું એ રાજકીય સંસ્કૃતિના સંસ્કારો આપણે જોયા. અને વજુભાઈ બહુ સરસ વાત કરી કે બંને સંઘના સ્વયંસેવકો છે અને વકીલ સાહેબ લક્ષ્મણરાવ ઇનામદાર પાસે એ બંને ઘડાઈને તૈયાર થયા છે. અને એ સંસ્કારોની સુવાસ અને સુગંધ આજે આપણે વિધાનગૃહમાં જરૂર જોઈએ, એમ મારું ચોક્કસ માનવું છે. અમિતજી, આપનું શું કહેવું છે? કારણ કે જે રીતે આજે તેમનું વક્તવ્ય જોવા મળ્યું શંકરસિંહજીનું, શુભેચ્છા પણ પાઠવી, તમામ નેતાઓએ પણ ખૂબ જ સારી રીતે શુભેચ્છા પાઠવી, અને એક પોતાની જે વ્યક્તિ છે, ગુજરાતની વ્યક્તિ છે, એ હવે જ્યારે વડાપ્રધાન પદ પર બિરાજવા માટે જઈ રહી છે, એ પ્રકારની લાગણી તેમનામાં પણ જોવા મળી. આ એક આપણું સાંસ્કૃતિક એક જેસ્ચર છે. અને જે પ્રકારે નરેન્દ્રભાઈ ગુજરાતમાંથી આજે દિલ્હી જઈ રહ્યા છે, જી, તો એ ગુજરાત માટે એક ગૌરવની વાત છે. આજે જે દિવસો ચાલી રહ્યા છે, ગુજરાતી તરીકેનું વિશ્વભરમાં તમે ક્યાંય પણ બેઠા હો તો એક તમને ગુજરાતી તરીકેનું ગૌરવ થાય એવી વાત છે. તો વિરોધ પક્ષના લોકો પણ હશે તો પણ એમના માટે પણ કે જેને પોતે 13 વર્ષથી જેની જોડે બેઠા છે એ વ્યક્તિ આજે દેશનો પ્રાઇમ મિનિસ્ટર બનવા જઈ રહ્યો છે, એટલે એ એમના માટે પણ એક ગૌરવની વાત છે. અને જ્યારે એ જાય છે ત્યારે એને સારી રીતે વિદાય આપવી, અને જેને આટલું રાજ્ય માટે આટલું સારું કામ કર્યું છે તો એને એ સારી વિદાય આપવી, એ માટે વિરોધ પક્ષે જે સારી રીતે જેસ્ચર બતાવ્યું, એ માટે એક ગુજરાતી કલ્ચર દેખાયું, એક ઇન્ડિયન કલ્ચર દેખાયું છે કે બધાને સારી રીતે એમણે એ રીતે વિદાય આપી છે. હિમાંશુજી, અત્યાર સુધી જે પ્રજાને વચનો આપવામાં આવ્યા હતા કે જો કેન્દ્રમાં સત્તા પર આવશે તો રામ મંદિરનો મુદ્દો ઉકેલવામાં આવશે, આ ઉપરાંત જે દરેક રાજ્યો છે તેનો વિકાસ કરવામાં આવશે, આપને શું લાગી રહ્યું છે કે આજે પણ રામ મંદિરનો મુદ્દો છે તે ફરીથી યાદ અપાવવામાં આવ્યો હતો? બહુ જ ગંભીર મુદ્દાઓ 5-6 છેલ્લા 15-20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીએ લોકમાનસ ઉપર આમ અંકિત કરી દીધા છે. એમાંનો એક રામ મંદિર, 370, પાકિસ્તાનની હેરાનગતિ, મોંઘવારી, બેરોજગારી, ગુજરાતની ખાસ સ્પેશિયલ પેકેજ કે ગુજરાતને વારંવાર થતા અન્યાયો. મેં અગાઉ પણ કીધું, ખૂબ અભિનંદન, જીતીને જઈ રહ્યા છે ત્યારે, પણ સાથે સાથે પ્રજાની જગાડેલી અપેક્ષાઓ પૂર્ણ કરવી એ બહુ કસોટી રૂપ થશે. પ્રજાને એમને જે વચનો આપ્યા છે મત લેવા માટે, એ વચનો પૂરા કરવાની ચોક્કસ જવાબદારી રહેશે. અને રાજનીતિમાં હાર જીત થાય એ લોકશાહીનો એક ભાગ જ છે. અમિતભાઈને અમે બધા યુનિવર્સિટીથી એ રાત દિવસ એબીવીપીથી મેં વિપક્ષમાં કામ કરતા જોયેલા છે, પોલીસના દંડા ખાતે જોયેલા છે, આટલા વર્ષોથી કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના
પ્રમુખ બન્યા, એ પણ એક ગુજરાતના ગૌરવની વાત હતી. પણ એ પછી પ્રમુખ બન્યા પછી એમને જે સંગઠન કર્યું, આખા ગુજરાતની અંદર એમને જે કામ કર્યું, એ કામ કરવાનો પીરિયડ એ ખૂબ જવાબદારીનો પીરિયડ હોય છે. પદ લઈ લેવા, સત્તા ઉપર આવી જવું, સાથે સાથે લોકોની જે અપેક્ષાઓ પૂરી કરવી, અને વિકાસશીલ ગુજરાત છે બેન. આજનું નહીં, આઝાદી વખતથી ગુજરાતની વાત ખૂબ અલગ છે આખા દુનિયાની અંદર. અને ગુજરાતીઓએ જે ખંતથી એની સાથે જ છે. હું તમને એક આખા ભારતની અંદર, દુનિયાની અંદર ગુજરાતી જ્યાં જ્યાં ગયું છે ત્યાં એને એના વિકાસનો, એના કામનો એક ડંકો વગાડેલો છે. એટલે ગુજરાતનો વિકાસ તો ખાસ થયેલો જ છે, પણ સાથે ગુજરાતીઓને વધુ વિકાસની ભૂખ જગાડી છે, એ પૂરી કરવાની પણ એટલી જ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીની રહેવાની છે. અમિતજી, જવાબદારીઓ વિશે વાત થઈ રહી છે. નરેન્દ્રભાઈની ક્ષમતાની અંદર આખા દેશને જબરજસ્ત ભરોસો છે. નરેન્દ્રભાઈએ કીધું કે હું આશાવાદી માણસ છું. ખાલી ગ્લાસને મેં અડધો હવાથી ભરેલો ગ્લાસ અને અડધો પાણીથી ભરેલો ગ્લાસ તરીકે હું જોતો હોઉં છું. વિષય છે કે નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ અને દેશના પડકારો. આજે જ ટીવીની અંદર હું નીચે આવતા મેં ટીવીમાં જોયું કે NIA 4 આતંકવાદીઓને પકડ્યા. વિષય છે કે તમે દ્રષ્ટિકોણ કયો વાપરો છો, કે જ્યારે તમે કોઈ નિર્ણય કરો છો ત્યારે એમને પૂછ્યું કે ભાઈ તમે શું હવે કોઈ એક આ જે વોટ બેંકના તમે પ્રહાર કરતા હતા, તમે શું કરશો હવે? તો ભાઈ મારા માટે 125 કરોડ ભારતીય છે, એટલે હું વિકાસ કરીશ તો 125 કરોડનો કરીશ. આતંકવાદી પકડવાનો છે ત્યારે એનો ધર્મ જોયા વગર પકડવાનો છે. વિકાસ કરવાનો છે ત્યારે જાતિ પ્રાંત ભેદભાવ જોયા વગર કરવાનો છે. વ્યક્તિનું જે ઇનહરન્ટ કલ્ચર છે ને, એ કલ્ચર જ્યારે તમે ભારતને 125 કરોડ ભારતીય તરીકે જુઓ છો, ભારતને વિશ્વની સામે તમે એક સમૃદ્ધ ભારત તરીકે મૂકવા અને એક સ્ટેબલ ઇકોનોમી તરીકે મૂકવા તમે જ્યારે જઈ રહ્યા છો, ત્યારે તમને બધી વસ્તુ નાની લાગશે. અને બધા જ જ્યારે તમે ખૂબ કામની વસ્તુ લઈને નીકળો ત્યારે બધું તમને જી હર્ષદજી, આપને પૂછવા માંગીશ કે કેન્દ્રમાં જ્યારે અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી, હવે બીજેપીની સરકાર આવવા જઈ રહી છે, વડાપ્રધાન પદના શપથ લેવા જનાર છે 26મી તારીખે નરેન્દ્ર મોદી. ઘણા નેતાઓનું માનવું હતું કે અલગ અલગ સરકાર, મતલબ કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર અને ગુજરાતમાં બીજેપીની સરકાર, આ અલગ સરકાર હોવાને કારણે ગુજરાતને અન્યાય થતો હતો. શું આપને લાગી રહ્યું છે કે હવે ગુજરાતને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય, અથવા તો અહીંયા જ્યારે બંને જગ્યાએ બીજેપી છે તો બીજા રાજ્યોમાં એવું પણ બની શકે કે કોંગ્રેસની સરકાર હોય અને કેન્દ્રમાં જ્યારે બીજેપીની સરકાર છે તો અન્યાય નહીં થાય? આપને શું લાગી રહ્યું છે? મને એમ લાગે છે કે ભારતમાં આપણે સમન્વયતંત્ર ફેડરલ સિસ્ટમ ઊભી કરેલી છે, અને એમાં કોઈ પણ પક્ષની સરકાર ગમે ત્યાં હોય પણ એ બંધારણ અનુસાર જ કામ થવું જોઈએ. અને નરેન્દ્રભાઈ કહ્યું છે કે આખા દેશનો વિકાસ કરવો હોય, સમૃદ્ધિના શિખરો સર કરવા હોય તો માત્ર વડાપ્રધાનનું કામ નથી. આ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાન એક ટીમ ઇન્ડિયા તરીકે કામ કરે. આ એક બહુ સરસ કોન્સેપ્ટ છે, અને આ કોન્સેપ્ટ નરેન્દ્રભાઈ ચાલ્યા છે. એટલે આમાં એ પ્રશ્ન જ ઊભો થતો નથી કે બંને જગ્યાએ એક જ સરકાર છે, એક જ પક્ષની. ક્યારેક ગમે તે આપણે જુઓ ને, બીજા રાજ્યોમાં બીજા પક્ષોની સરકાર છે, પણ નરેન્દ્રભાઈ કદી એવું નહીં કરે એવી મને શ્રદ્ધા છે. અને કોઈ પણ વડાપ્રધાન એ દેશનો નેતા છે, એ કોઈ પાર્ટીનો નેતા નથી. ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી. જી અમિતજી, અત્યાર સુધી કેન્દ્રની સરકાર પર પરિવારવાદનો આરોપ લાગ્યો છે, ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, જે પણ આરોપ લાગ્યા છે, ખાસ કરીને મનમોહનસિંહ વડાપ્રધાન પર પણ આરોપ લાગેલા છે કે તેઓ પરિવારવાદના આધારે ચાલી રહ્યા છે, જે રીતે કહેવામાં આવે છે તે પ્રમાણે કરી રહ્યા છે. શું આપને લાગી રહ્યું છે કે હવે એક પ્રબળ નેતૃત્વ પ્રદાન થઈ ચૂક્યું છે દેશને? નરેન્દ્રભાઈએ જે પ્રકારે ધુઆધાર પ્રચાર કર્યો, લગભગ 439 રેલીઓ કરી, એ પછી એમની ક્ષમતાની અંદર લોકોને જબરજસ્ત ભરોસો એક તો બેસી ગયો છે. મૂળ વિષય જે રીતે એ જઈ રહ્યા છે, અને હવે એમને આગામી સીધા 10 થી 15 વર્ષ દેખાય છે, અને એક બ્લુ પ્રિન્ટ એમના મગજમાં છે. આજે બી જ્યારે MLA ની મિટિંગમાં એ બોલતા હતા ત્યારે એકદમ રિલેક્સ લાગતા હતા. એમને કોઈ પૂછ્યું કે કેવું લાગે છે હવે, તો એમ થઈ જશે, તો એમણે કીધું કે હું એકદમ રિલેક્સ છું, હવે આગામી કોઈ ચેલેન્જ મને નથી દેખાતી, મને બસ ઓપોર્ચ્યુનિટી જ દેખાય છે. તો એમના સ્વભાવની અંદર એક રોડમેપ હંમેશા એક લઈને ચાલતા હોય છે. જ્યારે નવી જવાબદારી તરફ જઈ રહ્યા છે ત્યારે હવે એમના માટે ગુજરાત એ હંમેશા એમના હૃદયની અંદર રહેશે, અને ગુજરાતમાં એ વડાપ્રધાન પદે બેઠા એટલે ગુજરાતને મોસાળમાં જમવાનું મા પીરસનાર જેવી પરિસ્થિતિ ગુજરાત માટે રહેશે.
પરંતુ ગુજરાત સાથે હવે ગુજરાત એમનું છે, મહારાષ્ટ્ર બીજાનું છે, તામિલનાડુમાં જયલલિતા છે, આ પ્રકારનો એમનો સ્વભાવ જ નથી. અત્યારે આખા દેશની શક્તિ એમને વાત બી એ જ કરી છે કે ખાલી ભારત માતાનું જે કહેવાય કે રાઈટ સાઈડનું અંગ છે એ જ વિકાસ કરે છે અને લેફ્ટ સાઈડનું અંગ પેરાલિસિસ મારીને બેઠું હોય. અહીંયા 10% વિકાસ થતો હોય ત્યાં 2% વિકાસ થતો હોય તો સરવાળે તો એ 6% 5% ઉપર આવીને ઊભું રહી જાય. તો એ નહીં ચાલે. હવે આખા દેશે વિકાસ કરવો પડશે. આખા દેશની શક્તિ. એમણે કીધું કે જો 125 કરોડ ભારતીય, દરેક ભારતીય એક પગલું ચાલે તો 125 કરોડ પગલા આપણે ચાલી જઈશું. તો આ તો એમની થિંકિંગ છે કે 125 કરોડ પગલા આપણે ચાલી જઈશું. તો આ તાકાત એ ભારતની છે અને ભારત આગળ વધીને રહેશે આમના નેતૃત્વમાં. હિમાંશુભાઈ, અત્યાર સુધીની જો સરકારની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સાથે મળીને નિર્ણયો લેવાતા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી છે, વડાપ્રધાન મનમોહન સિંહ છે, બધા નિર્ણય લેતા હતા. પરંતુ હવે જ્યારે નિર્ણય શક્તિની વાત આવે છે, જ્યારે નેતૃત્વની વાત આવે છે, ફક્ત ને ફક્ત એક હતું, મતલબ કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ પર જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે તેમની સાથે કોઈ નહીં હોય નિર્ણય શક્તિમાં. એ જ વસ્તુ ક્યાંક ને ક્યાંક તેમને ફાયદો કરાવી શકશે ખરા? બેન, દરેક નિર્ણયના ફાયદા ગેરફાયદા હોય છે જ. દરેક વ્યક્તિ જ્યારે બંધારણની મુજબ જીતીને બેઠા હોય છે ત્યારે દરેકની ભાવના એક પવિત્ર હોય છે કે મારે સારું જ કરવાનું હોય. પરંતુ ક્યાંક સંજોગો અથવા સત્તા કે વિપક્ષના રાજનીતિમાં ક્યાંક એ નિર્ણયોને ચિતરવામાં આવે છે. અમિતભાઈ અને એમની આખી પાર્ટી દરરોજ એક જ વાત કરે છે કે વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ, અને નરેન્દ્રભાઈ એટલે આખી દિલ્હીની સરકાર, ગુજરાતની સરકાર, કોઈ બીજું નામ આવતું જ નથી. એટલે મેં અગાઉ પણ કીધું કે નરેન્દ્રભાઈ ફ્રી હેન્ડ વડાપ્રધાન, સિંગલ પાર્ટી, સિંગલ વ્યક્તિ. કોઈ હમણાં વજુભાઈ વાળા એમના અધ્યક્ષશ્રીએ જ વિધાનસભાના હાઉસમાં કીધું કે ગુજરાતના પડતર પ્રશ્નોની એક પુસ્તક સરકારે છપાઈ, ગુજરાત સરકારે, અને પુસ્તક દિલ્હીમાં માન્ય મનમોહન સિંહને એમને આપેલી છે કે આટલા અમારા ગુજરાતના પડતર પ્રશ્નો કેન્દ્રમાં પડી રહ્યા છે. એટલે એમને કીધું કે તમે તારીખ નાખ્યા વગર એમાં પહેલાં સહી કરી નાખજો. આવું આજે હાઉસની અંદર વજુભાઈ વાળાએ માન્ય નરેન્દ્રભાઈ મોદીને એમના અધ્યક્ષ તરીકેના સંબોધનમાં કીધું. એટલે નરેન્દ્રભાઈ હવે એમને કોઈ કારણ જ નથી કે આ દેશને કેમના કામો ના થઈ શકે, એવું શક્ય જ નથી. જે એમને વાત કરી છે પ્રમાણે એમની જોડે મતની વાત કરીએ તો સંપૂર્ણ બહુમતીથી પણ વધારે સાથીદારો એમને ટેકો આપ્યો છે. નિર્ણય શક્તિમાં એકલા જ છે, સ્વતંત્ર છે. એમના ઉપર કોઈનો કંટ્રોલ હોય, કોઈનું દબાણ હોય, કોઈ સંગઠનનું એમના ઉપર પ્રેશર હોય, એવી કોઈ જ વાત નથી. એટલે ખૂબ ઝડપથી ગુજરાતના પડતર પ્રશ્નોની તો પુસ્તક જ છે, વજુભાઈએ કીધું એમ, એક સાઇન કરીને એને મૂકી દેવી જોઈએ. ચોક્કસ. એટલે કે આટલા વર્ષોનું જે શાસન હતું, જનતા પણ ઈચ્છતી હતી કે હવે નવું શાસન આવે, બદલાય. કેન્દ્રની આટલા વર્ષોની જે સરકાર હતી હવે બદલાવા જઈ રહી છે. વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી આરૂઢ થવા જઈ રહ્યા છે. આગામી 26મી તારીખે તેઓ શપથ ગ્રહણ કરનાર છે અને આ તમામ વિશે આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લેશું બ્રેક. When you're hot, they'll cool you down. They're the cool team. The cool team. I'm cool, chill your dil. I'm cool, chill your dil. When you're hot, we'll cool you down. With the cool team. Cool team. I'm cool, chill your dil. I'm cool, chill your dil. तोड़ देनी चाहिए वो दीवारें जो हम में दरारें पैदा करें और मजबूत दीवारों के लिए सिर्फ अंबुजा सीमेंट। द कालूपुर कमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड, गुजरात का नंबर 1 कोऑपरेटिव बैंक। हमारी आकर्षक सुविधाओं का लाभ उठाइए और कीजिए आपके सपने सच। विश्वास का अटूट बंधन। कालूपुर कमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड। पापा ये क्यों कर रहे हो? बेटा, नुकसान होने से बचाओ वरना बाद में पछताओ। पापा की दांत में बहुत दर्द हो रहा है। पापा ये क्यों? नुकसान होने से बचाओ वरना बाद में पछताओ। वीको वज्रदंती की शक्ति अपनाओ वरना बाद में पछताओ। वज्रदंती।
માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર ભારત વર્ષમાં ઐતિહાસિક જીત મેળવી ભારતના વડાપ્રધાન પદે બિરાજવા માટે હાર્દિક શુભકામના. રાજતિલકની તૈયારી થઈ રહી છે ત્યારે તમામ રાજનૈતિક ચિત્ર પણ હાલ બદલાયેલું લાગી રહ્યું છે. આ તમામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. હર્ષદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષદજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે હમણાં વિધાનસભામાં પણ દ્રશ્યો જોયા હતા, કહેવામાં આવ્યું કે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી એક મગની બે ફાટ છે, કદાચ ભવિષ્યમાં પણ સાથે જોવા મળે તો નવાય નહીં. આજે જે ભાવુક દ્રશ્યો સર્જાયા, એકબીજાને ગળે મળ્યા, અભિનંદન પાઠવવામાં આવ્યા, શુભેચ્છાઓ પાઠવવામાં આવી, શું આપને લાગી રહ્યું છે કે રાજનૈતિક ચિત્ર ટોટલી અલગ જોવા મળી રહ્યું છે? કદાચ આ જ ચિત્ર પહેલા જોવા મળી રહ્યું તો કદાચ આનાથી પણ વધારે સારું કાર્ય થઈ શકત. હર્ષદજી, મને એવું લાગે છે કે વિજયની જે પળો છે એ બહુ નાજુક હોય છે. જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે એને જે સંયમ અને ઔદાર્ય દાખ્યું છે એ જોઈને સ્વાભાવિક જ એની પ્રતિધ્વનિ, એનું પ્રતિબિંબ આપણે વિપક્ષમાં પણ જોવા મળે છે. આજે વિપક્ષના નેતા શંકરસિંહજીએ જે રીતે વાત કરી એ લાગે છે ઇટ્સ એ રિફ્લેક્શન. અને શંકરસિંહજીએ બહુ જ સુંદર વાત કરી અને એમણે એમ કહ્યું કે આપ જાઓ છો તો આ બધા કામો કરશો એવી મને અપેક્ષા છે, શ્રદ્ધા છે. પણ માર્મિક રીતે એમણે એમ પણ કહ્યું કે રામ મંદિરનું તમે મર્યાદા મારીને કરજો. એટલે સહેજ સંકેત એવો આપ્યો કે મને લાગે કોંગ્રેસી તરીકે ના આપી શકે. એમણે એમ પણ કહ્યું કે હું પોતે અંગત રીતે કોમન સિવિલ કોડમાં માનું છું. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીને વાત કરતા ભાગ્યે જ કોઈ દેશનો રાજકીય પક્ષ છે એ કોમન સિવિલ કોડમાં માને છે. ઇવન એનડીએમાં પણ જ્યારે અટલજી હતા ત્યારે આ ત્રણ મુદ્દાઓ, ટેમ્પલ, 370મી કલમ અને કોમન સિવિલ કોડ, એમાં એ લોકો નહોતા માનતા. આજે શંકરસિંહે ખુદ કહ્યું એ બતાવે છે કે આખી હવાની રૂખ બદલાઈ ગઈ છે, દેશનો મિજાજ બદલાઈ ગયો છે. અને શંકરસિંહજી બહુ જ શાણા અને બાહોશ એ રાજનેતા છે. એમણે પારખેડથી જવા અને ભજુભાઈ ઇશારો પણ કર્યો કે ઘણા આવી ગયા છે અને બીજા પણ આવશે, એ સંકેત બતાવ્યો છે. જી હિમાંશુભાઈ, આજના જે દ્રશ્યો ખાસ જ્યારે વિધાનસભામાં પણ જોવા મળ્યા, નેતાઓના ચહેરા પર અત્યારની કદાચ આપણી વાતચીતમાં પણ જોવા મળી રહ્યા છે, દેશની જનતા, ખાસ ગુજરાતની જનતા પણ એવું ઈચ્છી રહી હશે કે આ દ્રશ્યો જે આજે જોવા મળ્યા છે, એક પક્ષની જ્યારે વિજય થયો છે, જ્યારે વડાપ્રધાન પદ તરીકે બિરાજમાન થવા જઈ રહ્યા છે, કેન્દ્રની સત્તામાં આવવા જઈ રહ્યા છે, ત્યારે જે દ્રશ્યો સર્જાયા છે, ત્યારે જે તેમનું વર્તન સર્જાયું છે, કદાચ પ્રજાના પ્રશ્નો હલ કરતી વખતે આ જ દ્રશ્ય સર્જાય, આ જ ચિત્ર સર્જાય તો કેટલું સારું. ચોક્કસ, કારણ કે આ વસ્તુ જોવા નથી મળતી. અત્યાર સુધી જનતાએ આ ખાસ જોયું છે, જ્યારે પ્રજાના પ્રશ્નો હલ કરવાની વાત હોય ત્યારે આટલું સુમેળ ક્યારેય જોવા નથી મળ્યો. બહુ સાચી વાત છે બેન. આવનારા દિવસોની અંદર જે પ્રજાનું માનસ અને જે આવનારી યુવા પેઢી એ અમુક આપણા જૂના જે પદ્ધતિઓ રાજકીય પક્ષોની સાથે વિપક્ષની જે સ્ટાઇલ પણ પસંદ નથી કરતી. દિવસ જશે અને જેમ નવી લીડરશિપ, યુવાનો, નવા વિચારો આવતા રહેશે, એમ ચોક્કસ તમે ચૂંટણી હોય, મત લેવાના હોય, તમે તમારા પક્ષની વાત લઈને લોકોની વચ્ચે જવું જોઈએ. હાર જીત થાય, કોઈ એક લોકશાહી પ્રણાલી મુજબ એક પક્ષ સત્તામાં બેસે છે તો બીજાએ વિપક્ષમાં બેસવાનું હોય, એક લડે છે તો બીજાએ હારવાનું જ છે. અને જ્યારે પણ પછી એ ચૂંટણી પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય એમાં પ્રજા એ મુખ્ય હોવી જોઈએ અને આપણો દેશ એ અગત્યનો હોવો જોઈએ. અને એનો વિકાસ કેમનો સુમેળ ભળ્યો સારો થાય એ વિપક્ષે ચોક્કસ પણ બંધારણની જે આ દેશનું બંધારણ બન્યું એમાં જે રૂલિંગ અને વિપક્ષનું જે જવાબદારીઓ આપી હતી બેન, એની અંદર એક એવો ભાવ હતો કે જે પાર્ટી, કોઈ પણ એક પાર્ટી એવી રૂલિંગમાં ના આવી જાય અને જનમત લઈ દેશને ક્યાંય આડાવડા પાટે ના ચડાવી દે, એના માટે લોકશાહીમાં વિપક્ષ પણ એક ખૂબ જવાબદારી વાળું એક પાત્ર છે. નહીં તો સન્મુખત્યારશાહી, હિટલરશાહી, અહીંયા કોઈ લોકશાહી જે આ દેશને આપણા આટલી લડત પછી, કેટલાય લોકોની શહીદી પછી, કેટલાય યુવાનોએ આ દેશને આઝાદી આપવા માટે પોતાનું બલિદાન આપ્યું છે, એ બલિદાન ઓળે ના જાય.
એટલા માટે બહુ વિચારીને આ બંધારણ અને એ મુજબ શાસક અને વિપક્ષ એવા બે રોલ આપણા બંધારણે આપેલા છે. એટલે વિપક્ષે ચોક્કસ પોઝિટિવ અને સહકારવાળું કામ કરવું જોઈએ, પણ સાથે સાથે વિપક્ષ એટલો બધો પણ ડાયો ડમરો કે એટલો પણ સ્વીટ ના થઈ જવો જોઈએ કે જેથી સત્તાધારી પક્ષને સ્વતંત્રતા મળી જાય અને લોકશાહીનું નામું નખાઈ જાય. જી અમિતજી, આપનું શું કહેવું છે? અત્યાર સુધી જનતાએ જ સાંભળતી આવી છે કે આ કારણે હોબાળો થયો, સભા સ્થગિત કરવામાં આવી છે, સત્ર સ્થગિત થઈ ચૂક્યું છે, આવતીકાલે ફરીથી સત્ર મળશે આ તે, પરંતુ અત્યારના જે દ્રશ્ય છે, શું આપને લાગી રહ્યું છે કે જનતાના જે કામો છે તેમાં પણ આ જ પ્રકારનું વર્તન દાખવવું જોઈએ? ભારતીય જનતા પાર્ટીના સ્થાપક મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કહેતા હતા કે આપણે વિચાર શત્રુ હોઈ શકીએ, પરંતુ આપણે વ્યક્તિગત શત્રુ નથી. આપણે જો વિરોધ પક્ષ સાથે જો ચર્ચાનો સંબંધ અને એક સામાન્ય સમયની અંદર દોસ્તી નહીં હોય તો દેશના મહત્વના મુદ્દા માટે પણ એકબીજાની આંખ મિલાવવાની અંદર પણ જો આપણી વ્યક્તિગત દુશ્મની વચ્ચે આવશે તો આપણે દેશને બહુ મોટું નુકસાન કરીશું. એટલે વ્યક્તિગત દોસ્તી એની જગ્યાએ છે, વિચાર માટેની કટિબદ્ધતા એની જગ્યાએ છે. એટલે વિરોધ પક્ષ અત્યારે કેન્દ્રીય કક્ષાએ જે હમણાંનો મેન્ડેટ આવ્યો છે એ મેન્ડેટની અંદર એવો વિરોધ પક્ષ નથી કે જેના કારણે સત્ર ખોરવાઈ જશે, ચાલશે નહીં. વિરોધ પક્ષ એની વાત 100% મક્કમતાથી મૂકશે, પરંતુ એની સાથે પેરેલલ અત્યારે દેશનો મેન્ડેટ એવો છે કે નરેન્દ્રભાઈને ફ્રી હેન્ડ મળશે કામ કરવા માટે, અને નરેન્દ્રભાઈ જે પ્રકારના કામ સાથે આગળ વધી રહ્યા છે, મને એવું લાગે છે કે આ પ્રકારના કોઈ દ્રશ્ય હવે નજીકના ભવિષ્યમાં બહુ લાંબા ટાઈમ માટે જોવા નહીં મળે અને સારી દિશામાં કામ કરવાની એક તક ઊભી થઈ છે. હર્ષદભાઈ, આપનું શું કહેવું છે? કારણ કે ગુજરાત માટે પણ એક ગર્વનો વિષય કહી શકાય, ગર્વની વાત કહી શકાય કે ગુજરાતના મુખ્યમંત્રી 12 વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યા બાદ હવે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બિરાજમાન થવા જઈ રહ્યા છે, દેશની જનતાને તો તેમના પર અપેક્ષા છે, પરંતુ ગુજરાતની જનતાને તેમની પાસે કંઈક વધારે અપેક્ષા રહેશે. કારણ કે ગુજરાતની જનતા, એમણે આજે નરેન્દ્ર મોદીએ પણ પોતે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાનું તેમના પર ઋણ રહેલું છે અને ઋણ અદા કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે. ગુજરાતની જનતાની અપેક્ષા વિશે શું કહેશો? મને એવું લાગે છે કે ગુજરાતની જનતાની જે અપેક્ષા છે એ એટલા માટે પાર પડશે કે નરેન્દ્રભાઈ મોદી પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી છે અને એમણે આખો જે એમનું જે દર્શન છે એ દર્શનને આધારે ચોક્કસ એ પોતાની જે પરંપરા છે ચાલુ રાખશે. અને બીજી એક વાત અંદર ઉમેર દઉં, હમણાં વિપક્ષની વાત થઈ, આપણી આખી જે સંસદીય લોકશાહી છે એ આપણે બ્રિટનમાંથી લીધેલી છે અને બ્રિટનમાં એમ કહેવાય છે હર મેજેસ્ટીઝ ગવર્મેન્ટ, એટલે નામદાર રાણીનો પક્ષ અને સરકાર, પણ સાથે જ કહેવાય છે હર મેજેસ્ટીઝ લોયલ ઓપોઝિશન, એટલે સરકાર પણ રાણીની અને વિપક્ષ પણ રાણીનું. એટલે કે સંસદીય લોકશાહીમાં આ બંને એકબીજાના પૂરક છે અને એ બંને વગર ચાલી શકે જ નહીં. આ પરંપરા આપણે આગળ જશે એ મને ચોક્કસ શ્રદ્ધા છે. હિમાંશુજી, એક વખતની નેતૃત્વના જે વખાણ થયા હતા, અટલ બિહારી વાજપેયીની જે સરકાર આવી હતી તેમના નેતૃત્વને લોકોએ ખૂબ જ વખાણ્યું હતું, પસંદ કર્યું હતું. શું આપને લાગી રહ્યું છે કે હવે ફરીથી એક વખત એ સમય આવશે, ફરીથી કોઈ એક એવા નેતા આવશે જેમની નેતૃત્વની પસંદગીને લોકો વખાણશે? બેન, જેને રિઝલ્ટ મળે છે, જેનો વિજય થાય છે, એ સ્વાભાવિક એના વખાણ થાય. વાજપેયીજી NDA 1 બનાવ્યું, એમના ખૂબ વખાણ થયા. એમના જ નેતૃત્વમાં આજ ભારતની પ્રજાએ NDA 2 નહોતું બનાવી શક્યું. ત્યારે UPA 1 માન્ય મનમોહનસિંહ અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં UPA 1 અને UPA 2 બંને બનેલા હતા. અને અત્યારની વર્તમાન લોકશાહીની અંદર 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ એ બહુ જ થઈ ગયા. એમ પ્રજાની અપેક્ષાઓ એટલી બધી થઈ જાય છે. એટલે લોકશાહી સરકાર તો, અને જેને વધારે પ્રિય કરી હોય તો એ હું મનમોહનસિંહની સરકારને કહીશ, કારણ કે એમને UPA 1 પછી UPA 2 કરવાનો એમને ચાન્સ મળ્યો હતો. આપે કીધું કે વાજપેયીજીની સરકાર ચોક્કસ, તમે એમ કીધું કે ખૂબ વખણાઈ હતી, પણ એને પ્રજાએ બીજી તક નથી આપી. બીજી તક સીધી જ કોંગ્રેસને. પરંતુ જે અમુક નિર્ણયો હતા, તેમની જે અમુક નેતૃત્વ શૈલી હતી, તેમને ચોક્કસ રીતે લોકોએ વખાણી હતી અને હવે જનતા વિશ્વાસ રાખી રહી છે, જનતા આશા રાખી રહી છે કે આગામી સરકાર પણ એ જ રીતે બને અને પ્રજાના વિકાસના કાર્યો થાય, સમગ્ર દેશની જનતાનો વિકાસ થાય. હિમાંશુભાઈ, હર્ષદભાઈ, અમિતભાઈ, આપ સૌ અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ તો રાજ તિલકની તૈયારીઓ ચાલી રહી છે, કારણ કે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ પોતાના શપથ ગ્રહણ કરશે. તો આગામી 26મી તારીખે ગુજરાતના
જે મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા 12 વર્ષ સુધી, તે નરેન્દ્રભાઈ મોદી 26મી તારીખે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરનાર છે. તમામ લોકોમાં ખુશીનો માહોલ છે અને જનતાની અપેક્ષા પણ છે. આશા રાખીએ જનતાની આ તમામ અપેક્ષાઓ પણ પૂરી થાય. તો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ્સ. મારો વિશ્વાસ છે કેશ કિંગ आयुर्वेदिक तेल. केश किंग, द किंग ऑफ हेयर ऑयल. डैड आपकी चप्पल ले लूं? कविता के साथ पिक्चर देखने जा रहा हूँ. अरे वो मेरा ऑफिस चप्पल है. उसे कहना है कि ये चप्पल मेरा है. पैरागॉन ऑफिस चप्पल, स्टाइल्स जो दुनिया देखे. सांगी सीमेंट, अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांगी सीमेंट, सादी नहीं, सांगी मांगो. આના પગના ચીરા વાડિયા ખીલતી ઉતરાસી ગયો છું. આના શરીરના ફોલ્લા ગુમડા હરસ મસાને ખંજવાળતી હુંય કંટાળી. તમારે છુટ્ટા છેડાની નહીં, જખમેરુસ ગુલાબી મલમની જરૂર છે. ચામડીના રોગોનો એક જ ઇલાજ. ना हो किसी पे निर्भर नारी. बढ़ जाओ, जुड़ जाओ, डट जाओ, जाग जाओ. ગુજરાતનો એક ધારો વિકાસ થાય એના માટેનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. બાળપણમાં અટકાવ્યા પોતાના ભત્રીજાના બાળ લગ્ન. શિક્ષણનો વેપાર કરનારાઓને કરાવ્યો જેલવાસ.